નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સના ક્લાસીસ, જેમાં આપણે આજથી ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલો પાઠ છે આપણો ભારતનો વારસો. આપણે આ વિડીયોમાં જેટલા પણ મુદ્દાની ચર્ચા કરીએ છીએ, તમારે એ બધા મુદ્દા તમારે એક ચોપડામાં લખવાના છે અને જ્યાં જ્યાં હું આપણે સૂચના આપું છું તમારે એ લખવાનું રહેશે. જો તમારી પાસે નવનીત હોય તો એમાં આપ્યું હશે, અથવા ટેક્સ્ટ બુક હોય તો ત્યાં પણ આપ્યું હશે, અને ટેક્સ્ટ બુક પણ ના હોય તો મને મેસેજ કરજો, હું તમને એની PDF ફાઇલ મોકલી આપીશ કે જેમાં આખી ચોપડી આવી જશે અને તમે એમાંથી અભ્યાસ કરી શકશો. નામ છે વારસો. વારસો એટલે આપણા પૂર્વજો જે આપણને આપે તે વારસો કહેવાય. એ વારસામાં ઘણી બધી વસ્તુઓ હોય, પણ એની શરૂઆત કરતાં પહેલાં આપણે વાત કરીએ સંસ્કૃતિ એ શું છે. સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. આદિમાનવ પણ જમતો હતો, આપણે પણ જમીએ છીએ. એ પણ જીવતો હતો, આપણે પણ જીવીએ છીએ. એ પણ રહેતો હતો, આપણે પણ રહીએ છીએ. પણ તમે અભ્યાસ કર્યો છે કે એનું જીવન કેવું હતું અને તમારું જીવન કેવું છે? તો તમારું જીવવાનું એના કરતાં ઘણું સારું છે. આપણા સૌનું જીવન, પહેરવેશ, ખોરાક, રહેઠાણ, કાર્ય પદ્ધતિ એ બધામાં સુધારો આવ્યો છે. એ નામ સંસ્કૃતિ. તમે કાચો ખોરાક ખાઓ, એના બદલે રાંધીને ખાઓ, એ સંસ્કૃતિ. તમારામાં કંઈક સારા વિચાર આવે, એ સંસ્કૃતિ. અને આ વ્યાખ્યાથી આપણે સ્પષ્ટ ખ્યાલ આવશે, ગુફાથી ઘર સુધીની યાત્રા એટલે સંસ્કૃતિ. કે માણસ ગુફામાંથી ધીરે ધીરે ઘર સુધી પહોંચી ગયો તો એ સુધારો કહેવાશે, એને કહેવાય સંસ્કૃતિ. તો તમારે પણ આ પ્રમાણે લખવાનું રહેશે તમારા ચોપડામાં, કે આપને ખ્યાલ આવે કે આપ શું ભણ્યા હતા, એમાં શું વ્યાખ્યા હતી. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શનો સરવાળો એટલે સંસ્કૃતિ. એટલે આપણા આદિમાનવ કરતાં આપણામાં આટલો સુધારો આવ્યો છે. આપણી ટેવો સુધરી છે, એટલે કે સારી ટેવો વિકસી છે. મૂલ્યો, દરેક વસ્તુનું મૂલ્ય આપણે સમજીએ છીએ. આપણા વિચારો પણ એ પ્રકારના મૂલ્યો જ છે જો સારા હોય તો. ત્યારબાદ આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, આપણી રહેણી કરણી, અને આપણું જે ઉચ્ચતમ ધ્યેય છે. તમારો ધ્યેય છે કે ધોરણ 10માં સારા માર્ક્સથી પાસ થવું. આમ દરેક વ્યક્તિનો કોઈકનો કોઈક ધ્યેય હોય છે, અને એ કેવો હોય છે? ઉચ્ચતમ. તો એ તરફ લઈ જતા જેટલા આપણા આદર્શ છે, આ બધા એનો સરવાળો એ આપણા જીવનમાં હોવો જોઈએ. એનું નામ સંસ્કૃતિ. હવે વારસોની વાત કરીએ આપણે, કે આપણા પૂર્વજો જે આપણને આપીને ગયા છે એ આપણો વારસો કહેવાય. તમે ઘણા સિરિયલમાં કે પિક્ચરમાં જોયું હોય છે કે વસિયત એટલે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય જેની પાસે બહુ જ મિલકતો હોય, તો એ જેટલી મિલકત છે એના સંતાનો કે એના કુટુંબજોને આપીને જાય છે, એને કહેવાશે વારસો. પણ અહીંયા ભારતની વાત છે, એટલે કોઈ એક પરિવારની વાત નથી. ભારતનો વારસો તો એ બે પ્રકારનો છે, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. તો પહેલાં વાત કરીએ આપણે પ્રાકૃતિક વારસાની. આનો અર્થ થાય પ્રકૃતિ, કુદરત, જે વસ્તુ માનવે બનાવી નથી.
જે વસ્તુ પહેલેથી જ તૈયાર છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ 3 વસ્તુની વચ્ચેના અત્યંત નજીકના સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જે આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જે કુદરતી ભેટ છે. તો જેટલી વસ્તુ આપણને મળી છે, નદી, તળાવ, પહાડો, ખીણ, જંગલો, શુદ્ધ હવા, ચોખ્ખું પાણી, એ બધું આપણને પ્રાકૃતિક વારસામાં મળ્યું છે. પ્રાકૃતિક વારસા બીજું શું આવે? તો એમાં 4 વસ્તુ આવે છે: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. આ બધાની આપણે વારાફરતી ચર્ચા કરીએ છીએ. અને તમારે તમારા ચોપડામાં આ દરેકમાં હું જે બોલું છું એના અમુક મુદ્દાઓ લખવાના રહેશે. આખા વાક્ય લખો તો પણ મને વાંધો નથી, અને એના અમુક લખો મુદ્દાઓ તો પણ મને વાંધો નથી. તમને યાદ રહેવું જોઈએ કે તમારે પરીક્ષામાં આમાં લખવાનું થાય તો તમને એ મુદ્દાઓ પરથી એ વાક્ય બનાવતા ફાવશે કે નહીં. જો ફાવતું હોય તો સારી વાત છે, ન ફાવતું હોય તો આખા વાક્યો લખીને યાદ કરવા સારા. તો પહેલાં વાત કરીએ આપણે ભૂમિ દ્રશ્યોની. આપણા ભારતમાં અને દરેક દેશમાં અલગ અલગ પ્રકારના ભૂમિ આકારો જોવા મળે છે. હવે હિમાલય એક પર્વત છે, એ પણ એક પ્રકારનો આકાર છે. પર્વતનો આકાર અલગ હોય, રણનો અલગ હોય, ખીણનો અલગ હોય. તો હિમાલય પણ એક ભૂમિ આકાર છે. એમાં પણ ઘણી વનસ્પતિ છે, ખનિજો છે, પશુ પંખીઓ ત્યાં છે, નવા શિખરો છે જે બરફથી છવાયેલા રહે છે. એ ઉપરાંત 12 માસ પાણીથી ભરપૂર નદીઓ પણ ત્યાં જોવા મળે છે. એ ઉપરાંત અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ ત્યાં જોવા મળે છે. જંગલો પણ ત્યાં જોવા મળે છે. તો આ રીતે ભૂમિ દ્રશ્યો એટલે કે જે જમીન ઉપર છે, જેનો આકાર મેં કહ્યો એ મુજબ અલગ અલગ હોઈ શકે છે. તો ભારત માટે હિમાલયનું ઘણું મહત્ત્વ છે, હું જે બોલી ગયો એ કારણથી. હવે છે નદીઓ. તો નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ કે માનવ સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે. નદી લોકમાતા છે. એનું કારણ છે કે આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે, ખેતી કરવા માટે, જળમાર્ગ તરીકે ઘણી રીતે નદીઓ એ ઉપયોગમાં આવી છે. અને નદીઓ પણ ભારતમાં ઘણી બધી જોવા મળે છે. એ ઉપરાંત આપણે મકાન બનાવવા હોય, લીંપણ કરવું હોય, માટીના વાસણ બનાવવા હોય કે ઉદ્યોગ હોય, એમાં પણ નદીના પાણી ઉપર જ આપણે આધારિત રહેવું પડે છે. એટલું કહી શકાય કે આપણી દરેક પ્રકારના કાર્યોમાં પાણી એટલે કે નદીમાંથી મળતું પાણી, જેનો આપણે ઉપયોગ કરવો જ રહ્યો છે, એનો ઉપયોગ કરવો જ પડે છે. એટલા માટે એવું કહી શકાય કે નદી એ આપણી લોકમાતા છે. હવે છે વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા તો પહેલેથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. તમે જો માણસ હોય, પ્રાણી હોય કે પશુ પંખી હોય, દરેકનો આહાર એ વનસ્પતિ પર રહેલો છે. અને ભારતમાં તો અમુક જેમ કે વડ, પીપળો, તુલસી, એ બધાની પૂજા કરવામાં આવે છે. ત્યાં આપણે ધૂપ, દીપ કે અગરબત્તી કરીએ છીએ, જે પવિત્ર મનાય છે, જેની આપણે પૂજા કરીએ છીએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. એ ઉપરાંત અમુક જંગલમાં ઔષધિઓ મળે છે, જે ઔષધિ આપણા સ્વાસ્થ્ય માટે વપરાય છે, એટલે ત્યાં પણ એ આપણે ઉપયોગમાં આવે છે. જેમ કે હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, એવી ઘણી બધી ઔષધિઓ આપણને મળે છે. એ ઉપરાંત લાખ, રાળ, મધ, મીણ, ગુંદર એવી પણ આપણને જંગલ પેદાશ મળે છે. પછી મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, આવા ઘણા બધા ફૂલ, પુષ્પ પણ આપણને ત્યાંથી મળે છે, જે આપણા જીવનમાં સુગંધ ભરે છે. તો આ રીતે વનસ્પતિ
એ આપણા જીવનમાં વણાઈ ચૂકી છે, તો એ પણ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. ચોથું છે વન્ય જીવન. ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. ઘણા પોતાના ઘરે પાલતુ પ્રાણી રાખતા હોય છે, પણ અહીંયા આપણે અલગ વાત કરીએ છીએ, જેમ કે વાઘ, સિંહ, હાથી, ઘેડો, શિયાળ, રીંછ, હરણ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, આવા ઘણા બધા જીવ આપણને જંગલમાં જોવા મળે છે. કારણ કે નામ જ છે વન્ય જીવન. વિશ્વમાં જે સિંહ છે એ માત્ર એશિયા ખંડમાં ગુજરાતના, એટલે કે આપણા ભારતના ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. અને આપણે તો આ પશુ વન્ય જીવોને દેવીઓના વાહન તરીકે પણ સ્વીકાર્યા છે. જેમ કે વાઘ એ અંબા માતાનું વાહન છે, મોર સરસ્વતી માતા, મગર ખોડિયાર માતા, એમ ઘણા બધા આપણે જીવોને દેવદેવતાના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે. એ ઉપરાંત જે આપણું રાષ્ટ્ર મુદ્રા છે એમાં પણ 4 સિંહ છે. ઘોડો, હાથી, બળદ, એમની આકૃતિ પણ ત્યાં મૂકી છે. તો આ રીતે આપણે એમને સન્માન આપ્યું છે અને આપણા જીવનમાં એનું મહત્ત્વ આપણે સમજ્યા છે અને એને પણ આપણે સાચવ્યું છે. તો આ જે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્ય, આ બધી વસ્તુઓ આપણને મળી છે પ્રાકૃતિક વારસામાં. તમને ક્યાંક એવું પૂછાય કે માત્ર ભૂમિ દ્રશ્ય સમજાવો, 2 માર્ક્સ, તો પણ તમે આ આખો પ્રશ્ન વાંચ્યો હોય તમે લખી શકો. માત્ર આ પૂછે એવું પણ બની શકે છે. હવે બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક એટલે જે આપણને તૈયાર મળે કુદરત તરફથી, અને સાંસ્કૃતિક જે આપણે વિકસાવીએ છીએ આપણી સમજ શક્તિથી, બુદ્ધિ કક્ષાથી. એનો અર્થ થાય છે માનવ સર્જિત વારસો. કૃત્રિમ, ઓલું કુદરતી, પ્રકૃતિ, આ માનવ સર્જિત. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે એ સાંસ્કૃતિક વારસો છે. લાકડું મળે એ પ્રાકૃતિક વારસો છે, પણ એમાંથી કબાટ, બારણા, બારી, દરવાજા એ બનાવવું એ સાંસ્કૃતિક વારસો છે. વાંસળી બનાવવી, એને વગાડવી, એ પણ કળા છે, જે સાંસ્કૃતિક વારસો છે. એટલે આ વારસામાં આપણે જે મૂલ્યો જાતે કેળવ્યા છે, જે આગળ આપણે વાત કરી, આ બધું જાતે આપણે કેળવ્યું છે. એ બધું આવશે હવે સાંસ્કૃતિક, એટલે નામ શું હતું? સંસ્કૃતિ. એ આવશે સાંસ્કૃતિક વારસામાં, કે જે માણસે પોતે પ્રાપ્ત કર્યું છે. અને ઘણી બધી ઇમારતો, જેમ કે મંદિરો, જૂના મંદિરો, શિલાલેખો, વિહાર, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજા, ઇમારતો, એવા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક વારસામાં, જે આપણા પૂર્વજોએ બનાવ્યા છે, જે હજુ પણ આપણને જોવા મળે છે. અને આપણે ક્યાંક ફરવા જઈએ છીએ ત્યાં આપણે એનો અભ્યાસ, એટલે કે જોઈએ પણ છે. અને ઘણા વિદેશીઓ એનો અભ્યાસ કરવા માટે પણ આવતા હોય છે, જે એની ઉપર PhD કરતા હોય છે, થીસીસ લખતા હોય છે, એનો અભ્યાસ માટે પણ આવતા હોય છે. એ ઉપરાંત આપણે જાતે સાબરમતી આશ્રમ, જે ગાંધી આશ્રમ, દાંડી, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હીમાં ઘણી બધી ઇમારતો, એને પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. એ ઉપરાંત શૂન્યની શોધ ભારતે કરી છે. આપણી ભાષા, લિપિ, આપણા અંક, ખગોળશાસ્ત્ર, લોખંડ, સાહિત્ય, ખગોળશાસ્ત્ર, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ન્યાયતંત્ર, પર્યાવરણ, આવી ઘણી બધી વસ્તુઓ જે આપણે પોતે ઉપજાવી છે અને આપણું જીવન સુખાકાર બનાવે છે, એ બધો કહેવાશે
સાંસ્કૃતિક વારસો. અને એમાં પણ દાઢીવાળા પુરુષનું શિલ્પ એ આપણા વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન અને ગૌરવ લાગણી જન્માવે તેવા છે. એ ઉપરાંત કમળની ઉપર સિંહ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી, મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, આવી ઘણી બધી પ્રતિમાઓ આપણને મળી આવી છે જે આપણા સાંસ્કૃતિક વારસાનો દર્શન કરાવે છે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શું છે? તો પહેલું છે પૌરાણિક અને પુરાતત્વીય. તો નંબર 1ની વાત કરીએ પૌરાણિક અને પુરાતત્વીય, જે આપણને ખોદકામ દરમિયાન શોધખોળથી મળી આવ્યા છે. જેમ કે લોથલ, જે ધોળકા તાલુકામાં આવ્યું છે, લોથલ નગરી, જે પણ આપણી એક પૌરાણિક વસ્તુ છે. એ લોથલ નગરી અને સંસ્કૃતિ એ શું છે જે આપણને ત્યાંથી મળી આવી છે. અને એના ઉપરનો વિડીયો યુટ્યુબ પર તૈયાર છે 10 મિનિટનો. તો તમને જો લેવી હોય જૂની માહિતી લોથલની, કે એમાં પહેલાં શું હતું અને પછી અત્યારે શું બની ગયું છે, તો એનો માહિતી ત્યાંથી આપ લઈ શકો છો. બીજું ધોળાવીરા, એ કચ્છ જિલ્લામાં આવ્યું, એ પણ આપણને આ રીતે મળી આવ્યું છે ખોદકામ દરમિયાન. પછી રોજડી અથવા એને કહેવાય છે શ્રીનાથગઢ, જે રાજકોટ જિલ્લામાં આવ્યું છે. આવા ઘણા બધા પૌરાણિક સ્થળ ગુજરાતમાં છે. બીજું ઐતિહાસિકમાં તો વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા નજીક આવ્યું છે, ચાંપાનેરનો દરવાજો, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરા એનો રાજમહેલ, આવી ઘણી બધી વસ્તુઓ એ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક તો આપ જાણતા હશો અને આપ ઘણી જગ્યાએ ગયા પણ હશો. જેમ કે દ્વારકામાં આવેલું મંદિર, પછી અંબાજી, બહુચરાજી, પાવાગઢ, મીરાદાતાર, જૈન તીર્થ, ડાકોર, શામળાજી, આવા ઘણા બધા ધાર્મિક સ્થળો એ ગુજરાતમાં જોવા મળે છે. સાંસ્કૃતિક તો અમદાવાદમાં પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, નૃત્ય મહોત્સવ, રણોત્સવ, આવા ઘણા બધા પ્રોગ્રામ્સ થાય છે જે આપણા સાંસ્કૃતિકની ઓળખાણ આપે છે. પછી મેળાઓ, ગુજરાતમાં કયા કયા મેળાઓ છે એનું આખું લિસ્ટ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એ મેળાનું નામ શું છે, કયા શહેરમાં યોજાય છે અને યોજવાની તિથિ અને એનો સમયગાળો, એ બધું લિસ્ટ, લગભગ 15 જેટલા મેળા છે. તમે એ વાંચજો, આપને ખૂબ મજા આવશે વાંચવાની, કંઈક નવું જાણવા મળશે. આવા મેળાઓ પણ હોય છે. અને જૈન અને બૌદ્ધ, તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, આવે ઘણા બધા સ્થળોએ બૌદ્ધ અને જૈનની ગુફાઓ, એમના પ્રવાસન સ્થળો એ જોવા મળે છે. તો આ હતો આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. તો તમે આ બધી વસ્તુ એની ખાસ વ્યાખ્યા મોઢે કરજો, સમજજો કે પ્રાકૃતિક જે તૈયાર મળ્યું છે, સાંસ્કૃતિક જે આપણે ઉપજાવ્યું છે, અને સાંસ્કૃતિક વિશે તો આપણે આગળના પાઠમાં વિસ્તૃત ચર્ચા કરવાની છે. પણ આજે જે આપણે વાતચીત કરી છે એમાં તમે આટલો અભ્યાસ કરજો અને લખી ચોપડામાં આપ લખી રાખજો બધું, આમાં મુદ્દાઓ ખાસ અથવા આખા વાક્યો, અને તમારે મને વોટ્સઅપ કરવાના છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટમાં આપણે આનો અભ્યાસ કરીશું. આવજો.